સ્વામિનારાયણ સંપ્રદાય આ કહ્યું, સ્વામિનારાયણ સંપ્રદાય તે કહ્યું, સ્વામિનારાયણ સંપ્રદાય દેવી દેવતાનું અપમાન કર્યું, સનાતન ધર્મનું અપમાન કર્યું. આ સાંભળવા મળે છે ને સો કોલ્ડ મીડિયા વાળાથી અને સ્વામિનારાયણ ભગવાનના વિરોધીથી. પણ એક વાર પણ જાણવાની કોશિશ કરી છે કે આની પાછળ શું છે? આ જે કઈ પણ કોન્ટ્રોવર્સી થઈ હમણાં વચ્ચે વીરપુરમાં જે કઈ પણ ચાલ્યું હતું એમાં તમે જાણવાની કોશિશ કરી કે એની પાછળ ઇતિહાસ શું છે, એની પાછળ આખા પુસ્તકમાં લખાવાયું છે. આ જે કઈ પણ બોલ્યા છે સ્વામી એ બુકમાંથી વાંચીને બોલ્યા છે, પોતાના મરજીથી બોલ્યા નથી. તો આપણે કોઈ તકલીફ નથી લે કે આપણે આખી બુક વાંચીએ. અને 2023માં અકીલા ન્યૂઝપેપરમાં પણ છપવામાં આવ્યું હતું, ત્યારે વિરોધ ન કર્યો. કેમ સ્વામી બોલ્યા ત્યારે જ વિરોધ કર્યો? એ વસ્તુ પૂરી ન થઈ તો એમાં નીલકંઠ મહારાજના ચરિત્રમાં જે કઈ પણ લખ્યું છે એને ટાર્ગેટ કરે છે કે કઈ રીતે સેવા કરી શકે. આ લોકોને સેવાનો અર્થ જ નથી ખબર. જેટલા પણ સ્વામિનારાયણ ભગવાનના વિરોધી છે, સો કોલ સોશિયલ મીડિયા વાળા છે, જે પોસ્ટ કર્યા રાખે છે, જે ગુજ્જુ ગોદી મીડિયા વાળા છે, એ લોકોને તકલીફ નથી લેવી કે આપણે આખો ઇતિહાસ વાંચીએ, રિસર્ચ કરીએ. આટલા ભણેલા ગણાય છે પણ નહીં, રિસર્ચ કઈ કરવું છે જ નહીં. સો કોલ્ડ સનાતનીઓ છે જેને અપમાનનો અર્થ જ નથી ખબર. એ લોકો માટે અપમાન એને કહેવાય કોઈની સેવા કરવી, કોઈની પ્રશંસા કરવી, કોઈના આશીર્વાદ લેવા અને દેવા. જે વાસ્તવિક રૂપમાં આપણા સનાતન ધર્મમાં સેવાનો મહત્વ છે, પ્રશંસાનો મહત્વ છે અને આશીર્વાદનો મહત્વ છે. તમે લોકોને ઇતિહાસ ખબર ન હોય, શાસ્ત્ર વાંચેલા ન હોય તો તમે એ ન કહી શકો કે આ વસ્તુ ખોટી છે, મારા માન્યમાં નથી એટલા માટે આખા જગતમાં આ વસ્તુ ખોટી છે. This is not the actual way. તમે આવી રીતે વિરોધ ન કરી શકો. વાતમાં કોઈ દમ હોય નહીં અને તમે વિરોધ કરો છો. આ દુનિયામાં એવા લોકો છે જે દેવી દેવતાનું અપમાન કરે છે, બહુ ખરાબ. એવા લોકો છે જે વ્યાસપીઠ ઉપર બેસીને મુખ में राम અને બગલ में छुरी, એવા લોકો એ છે. પણ આવા લોકો એવા વ્યક્તિઓનો ટાર્ગેટ નહીં કરે. કેમ? ખબર છે કે આ વસ્તુ ઓકાતની બહાર છે, અમે નહીં બોલી શકીએ. એટલા માટે આ લોકો સ્વામિનારાયણ સંપ્રદાયને ટાર્ગેટ કરે. કાંઈ પણ જાણ્યા વિના બસ વિવાદ કરવું હોય અને એમાં સ્વામિનારાયણ ભગવાનને વચ્ચે લાવે. જે કાંઈ પણ થતું હોય ને, કાંઈ પણ કોન્ટ્રોવર્સી થાય ને, તમારા સ્વામિનારાયણ વાળા એવા, આ ઘનશ્યામ પાંડે, આ સ્વામિનારાયણ ટકલાઓને લંપટ આવા. સ્વામિનારાયણ ભગવાન છે, ઓકે? તો સ્વામિનારાયણ ભગવાન બોલો. રિસ્પેક્ટ કરતા નથી આવડતું તો શીખી લ્યો. પણ સ્વામિનારાયણ ભગવાનનું અપમાન ઘડી ઘડી ન કરો. ઘનશ્યામ પાંડે કોણ છે? તમારા માટે ભગવાન ના હોય, ઇટ ઇઝ યોર પ્રોબ્લેમ. પણ અમારા માટે સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે. થોડીક તો શરમ રાખો. આવી તુચ્છ અને નીચ હરકતો કરો છો. એક પત્રકારના મોઢેથી સાંભળ્યું કે સંતોના ભગવા વસ્ત્ર કાઢી નાખવા જોઈએ. આ સનાતન ધર્મ શીખવાડે છે. આપણા સનાતન ધર્મમાં સંતોનું સન્માન કેવું છે, સન્માન કરતા શીખડાયું છે, ભગવા વસ્ત્રોની કદર કરતા શીખડાયું છે. પણ આપણા જ સો કોલ્ડ હિન્દુઓ, મીડિયા વાળાઓ, પત્રકારો સનાતન ધર્મના સંતોનું અપમાન કરે છે. આવી રીતે જ અપમાન તમારા મા બાપને કરીને દેખાડો, ગાળ આપીને દેખાડો, પછી ખબર પડશે કેવું થાય. જ્યારે હું આ વસ્તુ બોલીશ તો બધાને ગળશે. તમે સ્વામિનારાયણ ભગવાનનું અપમાન કરો છો, નિર્દોષ સંતોનું અપમાન કરો છો. સન્માન કરતા નથી શીખડાયું લાગે છે, ઘરમાં નહીં શીખડાયું હોય એટલા માટે કોઈના પણ ઈષ્ટદેવનું, કોઈના પણ સંતોનું, કોઈના સંતોનું તમે અપમાન કરો છો ગમે તેમ કરીને, કાંઈ પણ કમેન્ટ્સ રાખીને કે નોન સ્વામિનારાયણ ઇન હેવન એન્ડ સ્વામિનારાયણ ઇન હેલ. આ આપણા હિન્દુઓ છે. હિન્દુઓના દુશ્મન બનીને બેઠા છે અને બહાર વાળાને તો એ જ જોવે છે કે હિન્દુઓ વચ્ચે ઝઘડા થાય. અને આવી રીતે આપણું હિન્દુત્વ, આપણું સનાતન ધર્મ, આપણું હિન્દુ ધર્મ મટી જાય. સન્માન કરતા શીખવું હોય ને તો આબુધાબીના શેખથી શીખવું. ત્યાંના શેખે મંદિર બનાવવા માટે જમીન દાનમાં આપી. જ્યારે પહેલી વાર દિલ્હી અક્ષરધામ આવ્યા, આખું આર્કિટેક્ચર જોયું, આખું કલ્ચર જોયું, એ એટલા ઇમ્પ્રેસ થયા કે એમને રુચિ પ્રસ્તુત કરી કે અમારા ત્યાં પણ આબુધાબીમાં પણ આવી રીતે જ મંદિર બનવું જોઈએ. એટલા માટે મંદિર બનાવવા માટે જમીન ફ્રીમાં આપી અને ત્યાં આપણું સ્વામિનારાયણ હિન્દુ મંદિર બન્યું. ઈ નહીં દેખાય, ઈ નહીં જોવે. ઈઝી નથી કે અરબ કન્ટ્રીમાં તમારું ચાલે, તમારા પ્રમાણે બધું વસ્તુ થઈ શકે, તમારા પ્રમાણે આખું આર્કિટેક્ચર વેમાં બની શકે.
આ ભગવાનની આ સોમનાથ ભગવાન સચ્ચે ભગવાન છે ને એટલે બની છે, એમને ન માને આ બધું. ત્યાંના શેખ પણ એક્સેપ્ટ કરે છે કે આ ભગવાન છે, પણ આપણે હિન્દુઓ જ નથી સમજતા. આજે તમે અરબ કન્ટ્રીમાં જઈને મૂર્તિ પૂજા કરી શકો છો. તમે ત્યાં હિન્દુ રિચ્યુઅલ જેટલા પણ હિન્દુ ઘંટ વગાડવું હોય કે શંખ વગાડવું હોય, કાંઈ પણ કરવું હોય હિન્દુ રિચ્યુઅલ્સ એ તમે કરી શકો છો ને સોમનાથ સંપ્રદાયના કારણે. એક સમય એવો હતો કે તમે મૂર્તિ નો લઈ જઈ શકો, ઘંટ વગાડી ન શકો, ભગવાનનું તમે નામ પણ તમે મોટા અવાજથી ન લઈ શકો, એવી સિચ્યુએશન ત્યાં હતી. અને આજે તમે બધું જ કરી શકો છો. કોના કારણે? સ્વામિનારાયણ સંપ્રદાયના કારણે. કારણ કે સોમનાથ ભગવાન ભગવાન છે એટલા માટે. આજે નો હોત ને તો અરબ કન્ટ્રીમાં છે ને મંદિર બનત નહીં. બેરિનમાં મંદિર બનવાનું છે, સોમનાથ મંદિર આખું આર્કિટેક્ચર વે, આપણે હિન્દુ આર્કિટેક્ચર વેમાં ઈ નહીં દેખાડે, ઈ નહીં જોવે. બહારના લોકો કદર કરી જાય, પણ આપણે હિન્દુઓ જ હિન્દુઓના દુશ્મન બનીને બેઠા છે. આ વાડીએ ઘડીએ આવી તુચ્છ અને નીચ હરકતો કરે છે. અને જો આવી રીતે જ અપમાન ચાલતું રહ્યું ને સોમનાથ ભગવાનનું, એમાં નિર્દોષ સંતોનું, એક દિવસ એવો આવશે કે સોમનાથ ભગવાનની લાઠી પડશે. અને એવી રીતે પડશે કે ખબર નહીં પડે ક્યાંથી પડે છે. અને ત્યારે તમારા ભગવાન પણ તમને બચાવી નહીં શકે. તમારા માનવાથી કે ન માનવાથી કાંઈ ફરક નથી પડવાનો કે સોમનાથ ભગવાન છે કે નહીં. સોમનાથ સર્વોપરી ભગવાન હતા, સર્વોપરી ભગવાન છે અને સર્વોપરી ભગવાન રહેશે. એ બદલવાનું નથી, એ સત્ય બદલવાનું નથી. તમે સૂર્યને સૂર્ય માનો કે ન માનો, ઇટ ડઝન્ટ મેટર. એમનું અસ્તિત્વ મટવાનું નથી, એ એમનું કાર્ય કરવાના જ છે. એવી રીતે સોમનાથ ભગવાનનું સત્ય હંમેશા રહેશે. તમે સોમનાથ ભગવાનને ભગવાન તરીકે માનવું હોય કે ન માનવું, ઇટ ડઝન્ટ મેટર. પણ અપમાન કરવાનો અધિકાર કોઈનો નથી. દેશની સેવા કરવા માટે સોમનાથ સંપ્રદાય જ પહેલા આગળ આવે છે મદદરૂપ થવા માટે. 2001માં ભુજમાં ભૂકંપ આવ્યું હતું. કેટલા લોકો મરી ગયા હતા, કેટલા લોકો બેઘર થઈ ગયા હતા. ત્યાં સોમનાથ સંપ્રદાયે બધાને ઘર બનાવી આપ્યું. ખાવા પીવાનું, કપડાથી લઈને જે કાંઈ પણ જરૂરત વસ્તુ હતી બધી વસ્તુ પ્રોવાઈડ કરી. નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખ્યું. નેલ કટર, ટૂથપેસ્ટ, કંઘી, જે કાંઈ પણ જરૂર હતી એ બધી વસ્તુ પ્રોવાઈડ કરી. 1979માં મચ્છુ ડેમ ઇન્સિડન્ટ જે મોરબીમાં થયું, ત્યારે પણ કેટલા લોકો તણાઈ ગયા હતા, મરી ગયા હતા, બેઘર થઈ ગયા હતા. ત્યાં સોમનાથ સંપ્રદાય જ હતી, એમના વોલેન્ટિયર્સ જ હતા જે સેવા માટે આગળ આવ્યા. 106 ટન્સ ઓફ ફૂડ પ્રોવાઈડ કર્યું 15 દિવસ સુધી. 26,000 ક્લોથ્સ પ્રોવાઈડ કર્યા. 5,000 થી પણ વધારે યુટેન્સિલ્સ પ્રોવાઈડ કર્યું. ઈ નહીં દેખાડે. COVID-19માં સોમનાથ મંદિરો હોસ્પિટલ બની ગઈ હતી. કેટલા મદદરૂપ થયા. રશિયા યુક્રેન વોરમાં પણ 10,000 થી પણ વધારે સ્ટુડન્ટ જે આપણા ત્યાંના હતા અને લોકલ પીપલ ત્યાંના, એ બધાને મદદરૂપ થયા. કેટલા લોકોની મદદ કરી, ત્યાં કપડા આપ્યા, જમવાનું આપ્યું, જે કઈ પણ જરૂરત વસ્તુ હતી સોમનાથ સંપ્રદાય જ મદદ કરી હતી. આ વસ્તુ નહીં દેખાડે. ક્યાં ગયા હતા ત્યારે આ સોશિયલ મીડિયા વાળા, આ ન્યૂઝ વાળા ક્યાં ગયા હતા? ક્યાં હતા સ્વામિનારાયણ વિરોધીઓ? આના ઉપર કેમ વાત ન કરી? ખબર શું પ્રોબ્લેમ છે આ લોકોને? એ લોકોને એવું છે કે આ લોકો આટલા આગળ કેવી રીતે વધી શકે. મને એવા કમેન્ટ્સ આવ્યા છે, તમે લોકો મંદિરો શું કામ બનાવો છો? સનાતનીઓ થઈને એ ખબર નથી કે મંદિર એક મૂળ છે, બેઝ છે, ઇમ્પોર્ટન્ટ છે સનાતન ધર્મમાં. સનાતન ધર્મના 3 સ્તંભ છે, મંદિર, શાસ્ત્ર અને સંત. અને સનાતનીઓ આવા પ્રશ્નો કરે છે કેમ કે એ લોકોને ઈર્ષા છે, જેલસ છે કે આ લોકો કેવી રીતે આગળ વધી શકે. આટલા ઓછા ટાઈમમાં આ લોકો આગળ કેવી રીતે વધ્યા, એ લોકો એ પણ નહીં જોવે. કે સોમનાથ સંપ્રદાય સ્કૂલ્સ બનાવ્યું, હોસ્પિટલ બનાવી, રિલીફ સેન્ટર બનાવ્યા, એકેડેમિક સેન્ટર બનાવ્યા, એ કાંઈ વસ્તુ નહીં જોવે. જોઈને પણ અનદેખા કરશે. પણ જોશે શું? આવું બધું થાય છે. એક વાત સમજી લેજો, ધીસ ઇઝ ફેક્ટ કે સોમનાથ સંપ્રદાય ઇઝ ધ બેકબોન ઓફ સનાતન ધર્મ. જે કઈ પણ મોટા કાર્ય થઈ રહ્યા છે ને એ સ્વામિનારાયણ ભગવાનના ઈચ્છાથી થઈ રહ્યા છે, કારણ કે એ ભગવાન છે. અનંત કોટી બ્રહ્માંડમાં આ સત્ય અવશ્ય ગુંજશે, અવશ્ય આ ડંકો વાગશે કે સોમનાથ ભગવાન સત્ય છે.